ઘોઘા અને હજીરા વચ્ચે આવેલા દરિયામાં ગતરોજ એક વિચિત્ર ઘટના બની હતી. ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રો ફેરીના જહાજમાંથી એક યુવક દરિયામાં કૂદી ગયો હતો. યુવક દરિયામાં શંકાસ્પદ રીતે પડી ગયો હોવાની જાણ થતાં ક્રૂ મેમ્બર દોડી આવ્યા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હજીરા પહોંચેલા જહાજમાંથી યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ તો આ યુવકે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ ઘોઘાથી હજીરા આવવા માટે સવારે 8 વાગે જહાજ ઉપડ્યું. હજીરા પહોંચતા પહેલા દરિયામાં 11 નોટિકલ માઇલ દૂર એક 25 વર્ષીય યુવક રો ફેરીના જહાજમાંથી દરિયામાં શંકાસ્પદ રીતે પડી ગયો હતો. યુવક જહાજમાંથી કૂદી ગયો હોવાની જાણ થતાં રો ફેરીનો મેમ્બર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. શેવિંગ લાઈફ ઇન્સ્ટ્રુમેન્ટ વડે દરિયામાં ફેંકીને આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. યુવક કૂદી ગયા બાદ દરિયામાં ડૂબી રહ્યો હતો ત્યારે રો ફેરી પર હાજર રહેલા તમામ લોકો પણ આ યુવક બચશે કે નહીં તેની ચિંતામાં જોવા મળ્યા હતા. આ દરમિયાન રો ફેરીના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફ દ્વારા યુવકને સમજાવીને લાઈફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પકડીને તેને ખેંચી પરત રો ફેરીના જહાજ પર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન રો ફેરીના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફ દ્વારા યુવકને સમજાવીને લાઈફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પકડીને તેને ખેંચી પરત રો ફેરીના જહાજ પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સમજાવી એક અલગ રૂમમાં લઈ ગયા હતા. રો ફેરીનું જહાજ હજીરા પહોંચતા તેને પહેલા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ યુવક રો ફેરીના જહાજમાંથી કૂદી ગયો કે પડી ગયો તેને લઈ રહસ્ય સર્જાયું છે. હજીરા ખાતે રો ફેરી પહોંચ્યા બાદ આ યુવક કૂદી ગયો હોવાની જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ યુવકને હજીરા પોલીસે સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે હવે આ યુવક ચક્કર આવ્યા બાદ જહાજમાંથી નીચે પડી ગયો હોવાની વાતો ચાલી રહી છે. જોકે આ મામલે હજીરા પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછ બાદ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે સામે આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.